મિત્રો સ્વાગત છે મારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર। દેશ અને દુનિયાની પડેપણની માહિતી માટે બન્યા રહો મારી ચેનલ પર। તમને જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આપણે વાત કરીએ આજના મુખ્ય સમાચારની। તો મહારાષ્ટ્રના નાસિકમાં એક અત્યંત દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે। તો પ્રાથમિક માહિતી મુજબ નાસિકના દિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં ખાબકી હતી, જેના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે। તો મિત્રો તમામ મૃતકો દરગોડે પરિવારના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે। તો આ ઘટના મોડી રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી। તો મિત્રો તમામ મૃતકો ઇન્દોર તાલુકાના દિંડોરી જિલ્લાના નાસિકના રહેવાસી હતા। તો મિત્રો આ બધા લોકોને સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને દિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તો પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો દોસ્તો મહત્વનું છે કે દરગોડે પરિવાર એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી કૂવામાં ખાબકી હતી। તો એક જ પરિવારના આટલા બધા સભ્યોના મોતથી ગામમાં અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર દોડી રહી છે। તો આ ભીષણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 6 બાળકો સામેલ છે, જેમાં એક 7 વર્ષની બાળકી પણ હોવાનું કહેવાય છે। તો આ ઉપરાંત સુનિલ દરગોડે તેમની પત્ની અને તેમની પુત્રીનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું। તો મિત્રો દિંડોરીના પોલીસ નિરીક્ષકે જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે દિંડોરી ગામના શિવાજીનગર વિસ્તારમાં આંસુ રાજેશના કૂવામાં એક મારુતિ XL6 કાર પલટી ખાઈને ડૂબી ગઈ છે। તો અમને આગળ એ પણ જાણવા મળ્યું હતું કે કારની અંદર 8 થી 9 લોકો હતા અને તેમને તાત્કાલિક સહાયની જરૂર હતી। તો આ માહિતી પર કાર્યવાહી કરતા અમે તરત જ અમારા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કૂવા પર 2 હાઇડ્રોક્રેન અને કુશળ તરવૈયાને બોલાવ્યા હતા।